મહિલાઓ માટે કોંગ્રેસના શક્તિ અભિયાનનો પ્રારંભ થયો છે। રાજકારણમાં મહિલાઓનો હિસ્સો વધારવા પ્રયાસ થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓ 50% અનામત બેઠક। મહિલાઓ અત્યારથી જ વધુ રાજકારણમાં સક્રિય થાય તેના પ્રયાસ છે। શક્તિ અભિયાન અંતર્ગત જાહેર કર્યો છે મોબાઈલ નંબર। महिला वोटर અને સાથે જ મહિલાઓને વધુ આકર્ષિત કરવા માટે રાજકીય પક્ષો હંમેશા માટે સક્રિય હોય છે। ત્યારે કોંગ્રેસ દ્વારા શક્તિ અભિયાન શરૂ કરાયું છે। આ શક્તિ અભિયાન એ છે કે જેમાં વધુમાં વધુ મહિલાઓ છે તે કોંગ્રેસ તરફ આવે, કોંગ્રેસની વિચારધારા અને સાથે જ મહિલાઓ છે એ રાજકારણમાં વધુમાં વધુ સક્રિય રહે, જેથી જે રીતે દેશની અંદર અનેક એવી જે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો જ્યાં 50% અનામત છે તે મહિલાઓ માટે મૂકે છે। ત્યારે કોંગ્રેસે એક નવું અભિયાન શરૂ કર્યું। અભિયાનનું નામ છે શક્તિ અભિયાન। જે શક્તિ અભિયાન એટલે કે ઇન્દિરા એને નામ આપ્યું છે ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ। ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ દ્વારા સૌથી મોટો આશય એ છે કે મહિલાઓ રાજકીય રીતના સશક્ત બને। જે મહિલાઓને સામાજિક રીતે, રાજકીય રીતે કે આર્થિક રીતે ક્યાંક સમોવડી અવારનવાર આ શબ્દ દ્વારા એને અવારનવાર એને સંબોધવામાં આવે છે, પણ આ સમાનતા હજી પણ દેખાતી હોય એવું ગ્રાઉન્ડ ઉપર જઈએ ત્યારે એનો અહેસાસ થતો નથી। જે નંબર 2નું ક્યાંક ટેગ લાગેલું છે, કારણ કે સ્ત્રી અને પુરુષ સમાન છે, પણ જ્યારે નિર્ણય લેવાની ક્યાંય પણ વાત આવે ત્યારે નિર્ણયોમાં મહિલાઓનું સ્થાન ક્યાંય જોવા મળતું નથી। ને રાજકીય પરિસ્થિતિમાં, પરિપ્રેક્ષમાં જો જોવા જઈએ તો રાજકીય પરિપ્રેક્ષમાં મહિલાઓને સક્રિય કરવી, મજબૂત કરવી અને રાજકીય રીતે સશક્ત કરવી આજના સમય પ્રમાણે ખૂબ અનિવાર્ય થઈ ગયું છે। મહિલાઓ સશક્ત થાય અને સાથે જ અભિયાનથી કોંગ્રેસને ફાયદો થશે, તો સાથે જ જે મહિલાઓ છે જે રાજકારણમાં આવવા માંગી રહ્યા છે તેને પણ ટ્રેનિંગ આપીને વધુ સક્રિય છે તે અહીં કરવામાં આવશે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। બહારથી મરી મસાલા ખરીદતા પહેલા ચેક જરૂરથી કરી લેજો। રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે। કાળા મરીમાં ભેળસેળ કરીને વેચાણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે। ખેડા જિલ્લામાંથી ઝડપાયો છે અખાદ્ય મરીનો જથ્થો। નડિયાદના ડભાણ ભાડિયા વિસ્તારમાં કરાઈ છે રેડ। મેસર્સ જય અંબે સ્પાઇસીસમાંથી મળ્યો છે અખાદ્ય જથ્થો ને આશરે 9 લાખનો 2600 કિલો જથ્થો જપ્ત કરાયો છે। ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ છે, તો FSSAIનું લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે। મરીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। સાવરકુંડલાના ખડસલી ગામમાં સરપંચના પતિ પર જીવલેણ હુમલો થયો છે। ગામના ધોળિયા કુવા પાસે પંચાયતનો પાણીનો સંપ બનાવવા JCBથી જગ્યા સરખી કરાવાઈ રહી હતી અને ત્યારે જ ગામના જ 2 લોકોએ હુમલો કર્યો। પોતાની જગ્યા હોવાનું કહી અને પિતા પુત્રએ પહેલા ઝઘડો કર્યો અને બાદમાં સરપંચના પતિ પર લાકડી, પાઇપ સહિતના હથિયારોથી હુમલો કર્યો, જેમાં ચેતનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે પહેલા સાવરકુંડલા અને બાદમાં અમરેલી ખસેડવામાં આવ્યા છે। વધુ સારવાર માટે ભાવનગર ખસેડવાની ફરજ પડી છે। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। આ ક્રમના આરોપી વજાભાઈ જગાભાઈ જોગરાણા અને એનો પુત્ર દેવરાજ વજાભાઈ જોગરાણા આવી અને આ જગ્યા અમારી છે, બરોબર, તમે અહીંથી જતા રહ્યો એમ કરી બોલાચાલી કરી, આ ફરિયાદીને ગાળો આપી અને તેમની પાસેના હથિયાર, લોખંડનો પાઇપ અને કુંડલીવાળી લાકડીથી આડેધડ માર મારી, મરણતોડ માર મારી અને ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે। આ બાબતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે અને બંને આરોપીની અટકાયત કરેલ છે। રાધનપુરના પ્રેમનગર ગામમાં યુવકની કરાઈ છે હત્યા। પાડોશમાં રહેતા 2 પરિવારો વચ્ચે અંગત કારણોસર ઝઘડો થતા હત્યા કરી દેવાઈ છે। યુવકના માથામાં તીક્ષ્ણ હથિયાર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઘટનામાં જગદીશ ઠાકોર નામના યુવકનું મોત થયું છે। હત્યારાને ઝડપીને યોગ્ય કાર્યવાહી કરવા પરિવારની માંગ છે। હત્યારા ન પકડાતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પુત્રને બચાવવા જતા માતાને પણ ગંભીર ઈજા પહોંચી છે। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાયા છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।
સુરતમાં વધુ એક યુવકની અંગત અદાવતમાં હત્યા થઈ છે. પલસાણાના જોડવાની અનુરાગ રેસિડેન્સીમાં હત્યા થઈ છે. બાઇક રિપેર કરવા જેવી બાબતે હત્યા થઈ છે. શાકભાજી લેવા નીકળેલા યુવક પર હુમલો કર્યો છે. 3 થી 4 વ્યક્તિઓએ હુમલો કરતા મોત થયું છે. ચપ્પુના ઘા વાગતા યુવક ગંભીર રીતે ઘવાયો છે. પલસાણા પોલીસે 3 શકમંદ શખ્સોને ઝડપી પાડ્યા છે. હુમલો થતાં જ રોહિત પોતાનું મોટરસાયકલ છોડી ઘર તરફ ભાગ્યો હતો અને ચપ્પુના ઘા રોહિતને વાગતા ગંભીર રીતે તે ઘવાયો હતો. ઘર તરફ ભાગેલા રોહિતના સાળાને પણ આ વ્યક્તિઓએ તેના પર પણ હુમલો કર્યો છે અને રોહિતને ગંભીર ઈજા પહોંચતા રોહિતનું મોત થયું છે. પલસાણા પોલીસે હત્યાના બનાવને લઈને 3 જેટલા વ્યક્તિને ઝડપ્યા છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સફાઈ કરી અને સાથે જ વૃક્ષારોપણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં સૂકા અને ભીના કચરાની ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે સ્વચ્છતામાં સરકારની સાથે પ્રજાનો પણ સહયોગ હોવો જોઈએ. સ્વચ્છતા માટેના સરકારના પ્રયત્નો, ક્યાંક ઘન કચરાના નિકાલની વ્યવસ્થા નગરપાલિકાઓમાં, સેગ્રીગેશન કરવું, ખાતર બનાવવું, સૂકો કચરો પણ એને દૂર કરી અને એને નિકાલ કરવાની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. અને નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં પણ ગટરની વ્યવસ્થા પણ સુંદર રીતે ગોઠવાઈ રહી છે. મૂળતઃ સ્વચ્છતા કેવળ સરકાર નહીં પરંતુ પ્રજાનો પણ એમાં ભાગીદારી અને સહયોગિતા હોવી જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને લઈને અમરેલીના ગિરધરલાલ સંગ્રહાલયમાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરાય છે. મહાત્મા ગાંધીના અસ્થિ કળશ આજે પણ અમરેલીના ગિરધરલાલ સંગ્રહાલયમાં સચવાયેલા છે. ત્યારે બાલભવન ખાતે મોટી સંખ્યામાં લોકોએ બાપુના અસ્થિ કળશના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો ગાંધીજીને અસ્થિઓ અમરેલીના ડોક્ટર હરિપ્રસાદ ભટ્ટ બાપુના દેહાંત સમયે બિરલા હાઉસ દિલ્હીથી લઈ આવ્યા હતા. ગાંધીજી સાથે તેમને પારિવારિક સંબંધો હતા. 1956 થી અસ્થિ ગાંધીજીના અસ્થિ બાલભવનમાં અને ગિરધર સંગ્રહાલયમાં છે. દર 30મી જાન્યુઆરીએ અને 2 ઓક્ટોબરે ગાંધીના અસ્થિને પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવે છે. સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશને અભિયાન હાથ ધર્યું છે. જામનગરના મોટી ખાવડી અને જોગવડ ગામમાં 700 થી વધુ સ્વયંસેવકો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. રિલાયન્સ ફાઉન્ડેશને 1 ઓક્ટોબરથી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, જેમાં પોતાના 700 થી વધુ કર્મચારી સ્વયંસેવકો અને ગ્રામજનોને સ્વચ્છ ગામ અને સ્વચ્છ ભારતનું મહત્વ દર્શાવવા માટે શ્રમદાન કરવા પ્રોત્સાહિત કર્યા. બંને ગામોમાંથી ઉત્સાહી સ્વયંસેવકોની ટીમે જેસીબી, ડમ્પર જેવા જરૂરી સાધનો સાથે સફાઈ કરી 180 ટન જેટલો ભીનો કચરો, સૂકો કચરો, જંગલી વનસ્પતિ એકત્ર કર્યો. આ અભિયાનમાં સ્વચ્છતા જાગૃતિ લાવવા, સમાજમાં સ્વયંસેવકોને પ્રોત્સાહન આપવા માટે ગ્રામજનોના મનમાં સકારાત્મક અસર ઊભી કરવા માટેની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરાયો. શેરીઓમાં લઘુ નાટકો રજૂ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરાયા અને સાથે જ સ્વચ્છ ગામ માટે જાગૃતિ લાવવા શાળાના બાળકો, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો, યુવાનો અને બેન્ડના સભ્યોની રેલીમાં પણ તેઓ હાજર રહ્યા હતા. चलो लाए स्वच्छता हम सबकी सोच में, भूमि ये स्वच्छ हो चलो वादा हम करें, चलो लाए स्वच्छता हम सबकी सोच में, भूमि ये स्वच्छ हो चलो वादा हम करें, हमें पूछे जब कोई उसे कह देंगे हम कि धरा ये स्वच्छ हो, तभी अब लेंगे दम, चलो लाए स्वच्छता राहों में, गलियों में,
चलो लाए स्वच्छता झीलों में नदियों में चलो लाए स्वच्छता